टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સોશિયલ મીડિયા પર સારી નોકરીની ઓફર મળે, એકના ડબલ કરવાની ઓફર મળે કે પછી આવી કોઈ પણ લોભામણી ઓફર મળે તો તેમાં ભરમાતા નહીં, કારણ કે તમને કરોડપતિમાંથી રોડપતિ બનાવવાનો ખેલ સોશિયલ મીડિયા પર ખૂબ ચાલી રહ્યો છે। અને જો તમે કરોડપતિ ન હો તો પણ તમને દેવાદાર બનાવીને મરવા માટે મજબૂર કરવામાં સોશિયલ મીડિયાના ડિજિટલ રાક્ષસો કોઈ કચાશ નથી છોડતા। આ એ રાક્ષસો છે જે પહેલાં તમને લાલચ આપે, લલચાયા પછી તમને પોતાની આખી આ જાળની અંદર ફસાવી દે અને ત્યારબાદ તમને ડરાવવાનું અને ધમકાવવાનું શરૂ કરે અને પછી આખો ખેલ શરૂ થાય છે। પહેલાં લાલચમાં આવીને તમે પોતે જ તેને તમારી સહીથી લઈને બધા જ દસ્તાવેજો પર સહમતિ આપી દો અને ત્યારબાદ તમને સતત એવું જ લાગ્યા કરે કે મેં પોતે જ ભૂલ કરી છે અને હવે તે રૂપિયા પાછા નહીં આપે તો પણ હું તેનું કંઈ જ નહીં કરી શકું। બસ આ જ ડરના કારણે લોકો પોતાની જિંદગી ગુમાવી રહ્યા છે। અમરેલીમાં પણ આવી જ એક ચોંકાવનારી ઘટના બની છે। અમરેલીના ખાંભામાં રહેતી 28 વર્ષીય યુવતીએ અનાજમાં નાખવાની દવાના ટીકડા ખાઈને આપઘાત કરી લીધો। 28 વર્ષની ભૂમિ ખાંભામાં આવેલી IIFL બ્રાન્ચમાં નોકરી કરીને પરિવારને મદદરૂપ થતી હતી। તેનો પરિવાર સાવ સામાન્ય છે। માતા પિતા ખેતી સાથે સંકળાયેલા છે, જ્યારે તેને એક મોટી બહેન અને નાનો ભાઈ છે। આ બધા જ ભૂમિકાને ખૂબ વહાલા હતા, પરંતુ 28 લાખનું દેવું થઈ જતા 28 વર્ષની ભૂમિકાએ પોતાની ઓફિસમાં જ અનાજમાં નાખવાની દવા ખાઈને જીવન ટૂંકાવી દીધું અને તેના આપઘાત પછી જે હકીકત સામે આવી છે તે તમામ લોકોએ જાણવી એટલા માટે જરૂરી છે, કારણ કે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે, જેથી બીજી કોઈ વ્યક્તિ આ રીતે ડિજિટલ માફિયાઓનો શિકાર ન બને। અમે તમને તમારી આંખો ખોલનારી હકીકત દર્શાવીશું, પરંતુ તે પહેલાં ભૂમિકાએ પોતાની સુસાઇડ નોટમાં માતા પિતાને સંબોધીને શું લખ્યું છે તે જાણી લો। જય શ્રી કૃષ્ણ। મમ્મી પપ્પા, હું સુસાઇડ કરું છું। મને તમારાથી કોઈ જ વાંધો નથી, પણ મારાથી 28 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે અને આ દેવું મારાથી સહન નથી થતું, એટલે હું આ પગલું ભરી રહી છું। હું બસ તમારા માટે એક સારી જિંદગીનું પ્લાનિંગ કરતી હતી, પણ બધું જ ઊંધું પડી ગયું। મારા ઉપર દેવું થઈ ગયું। આ દેવું શાઇન ડોટ કંપનીમાંથી થયું છે। જો થાય તો ટ્રાય કરીને પૈસા પાછા લઈ લેજો। મારા મર્યા પછી IIFLમાંથી તમને 5 લાખ રૂપિયા મળી શકશે। આની પ્રોસેસ કરીને લઈ લેજો। મારું PF પણ પડ્યું હશે, એ પણ ઉપાડી લેજો। મને માફ કરી દેજો, તેના લીધે તમે હેરાન થશો। મમ્મી, મારી છેલ્લી ઈચ્છા છે કે મારી બોડી ઘરે આવે ત્યારે એકવાર મને ગળે લગાડી લેજો। પ્લીઝ, મારી છેલ્લી ઈચ્છા છે, પૂરી કરી દેજો ને। માફી સાથે, તમારી ભૂમિ। ભૂમિકાએ પોતાની સુસાઇડ નોટમાં જે કંપનીનું નામ લખ્યું છે તે shine.com એક જોબ કન્સલ્ટન્સી છે। તેના પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી તમારો બાયોડેટા અપલોડ કરો એટલે દુનિયાભરની કંપનીઓ તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવે। હવે આ કંપનીમાંથી ભૂમિકાનો ડેટા લીક થયો કે પછી shine.comના નામે કોઈ તેની સાથે ફ્રોડ કર્યું તે તપાસનો વિષય છે, પરંતુ પોલીસે FIRમાં જે વાતનો ઉલ્લેખ છે તે તદ્દન અલગ છે। ભૂમિકાની માતાએ જે હકીકત જણાવી તેના આધારે પોલીસે નોંધેલી FIRમાં જે ઉલ્લેખ છે તે મુજબ ભૂમિકા છેલ્લા 2.5 વર્ષથી IIFLમાં જોબ કરતી હતી।
16મી જુલાઈએ સવારે 9:30 કલાકે તે ઘરેથી સ્કૂટર લઈને દરરોજની જેમ જોબ પર ગઈ હતી. સવારે 10:30 વાગે ભૂમિકા ઘરે ફોન કરીને કહે છે કે તેણે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા છે અને સ્ટાફના માણસો તેને સારવાર માટે સરકારી દવાખાને લઈ જાય છે. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દવાખાને પહોંચી જાય છે, પરંતુ ત્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબ તેને રાજુલા રિફર કરવાનું કહે છે, જેથી તેને ખાનગી વાહનમાં રાજુલા લઈ જવામાં આવી રહી હતી. રાજુલામાં પ્રાથમિક સારવાર બાદ તેને મહુવાની હનુમંત હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી હતી, પરંતુ રસ્તામાં તે મોતને ભેટી, જેથી ભૂમિકાને ફરી રાજુલા સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી. ત્યારબાદ તેનું પોસ્ટમોર્ટમ કરાયું અને બોડી લઈને પરિવાર ઘરે પહોંચ્યો. ઘરે પહોંચ્યા ત્યારે રાત પડી ગઈ હતી, એટલે તેની અંતિમ વિધિ માટે સવાર પડવાની રાહ જોવાઈ રહી હતી. આ દરમિયાન ભૂમિકાના ભાઈ તુષારે ભૂમિકાનો ફોન ચકાસ્યો. ફોનમાં ટેલિગ્રામના જુદા જુદા ગ્રુપમાં ભૂમિકાએ કરેલી વાતચીત જોવા મળી, જેમાં ઘણા ગ્રુપમાં ભૂમિકાએ ચૂકવણી કરી હોવાનું પણ સામે આવ્યું. મોટે ભાગે ઇસાબેલા અને કરમલ્લા મિયા નામની આઈડી પર ભૂમિકાની વાતચીત જોવા મળે છે. આ સ્ક્રીનશોટ્સમાં ભૂમિકા સામેની વ્યક્તિને મેમ કહીને સંબોધતી હતી, એટલે કે સામેવાળી વ્યક્તિ મહિલા હોઈ શકે છે અથવા વિશ્વાસ કેળવવા માટે મહિલાના નામનું ખોટું આઈડી બનાવાયું પણ હોઈ શકે છે, અને આ સ્ક્રીનશોટ્સ તેના પુરાવા છે. ભૂમિકાની ટેલિગ્રામ એપ્લિકેશનમાં ચેક કરતા તેમાં receptionist@isabella 00543 નામના આઈડીમાં તેને અવારનવાર વાતચીત કરી હોવાનું સામે આવ્યું, જેના પરથી એ ખ્યાલ આવ્યો કે ભૂમિકા ટાસ્ક બેઝડ ફ્રોડનો શિકાર બની છે. એટલે કે કોઈ ટાસ્ક આપવામાં આવે, એ ટાસ્ક તમે પૂરું કરો એટલે તમારા ખાતામાં પૈસા આવે, અને ટાસ્ક પૂરો કરવાના નામે રૂપિયાની લાલચ અપાતી હોવાનું સામે આવ્યું. આખરે કેવી રીતે તે આમાં ઊંડી ઉતરતી ગઈ તે પણ સમજીએ. ભૂમિકાને ટેલિગ્રામ ચેનલમાં જોડી અલગ અલગ ટાસ્ક આપવામાં આવતા હતા. શરૂઆતમાં ભૂમિકાને રિફંડ મળતું હતું. શરૂઆતમાં ભૂમિકા કોઈ ટાસ્ક પૂરો કરવા કરે તો તે પૂરો કરવા 500 રૂપિયા જેવી નાની રકમ ભરવાનું કહેવાયું, અને ટાસ્ક પૂરો કર્યા બાદ તેને 700 રૂપિયા આપવામાં આવ્યા. એટલે કે આખી એક ચેન શરૂઆતમાં કરવામાં આવી, જેથી ભૂમિકાને લાલચ જાય. સામે ફ્રોડ કરનારા લોકો ઈચ્છતા હતા કે તે આ રીતે પોતાની જાળમાં ફસાઈ જાય, અને ભૂમિકા આ જાળમાં ફસાઈ પણ ગઈ. બીજા ટાસ્કમાં ભૂમિકાને કહેવામાં આવ્યું કે 5000 ભરવાની સામે તેને 7000 રૂપિયા આપવામાં આવશે. ત્યારબાદ ભૂમિકાને કહેવામાં આવ્યું કે જો વધુ નફો મેળવવો હોય તો એક વીઆઈપી ગ્રુપ તારે જોઈન કરવું પડશે. એટલે ભૂમિકાને પણ થયું કે વીઆઈપી ગ્રુપ હશે તો પૈસા પણ વધારે મળશે. ભૂમિકા પાસે વીઆઈપી ગ્રુપ જોઈન કરાવીને 50,000, 1 લાખ અને 1.5 લાખનું રોકાણ ભૂમિકા પાસે કરાવવામાં આવ્યું. જ્યારે ભૂમિકાએ આ રોકાણનો હિસાબ માંગ્યો તો ફેક એકાઉન્ટ બનાવીને નફો બતાવવામાં આવ્યો, અને જેની અંદર ભૂમિકાનો વિશ્વાસ વધારે મજબૂત અને મક્કમ થયો. ત્યારબાદ મોટું રોકાણ કરાવીને રિફંડ આપવાનું બંધ કરી દેવાનું, અને ભૂમિકાએ પોતે રોકાણ કરેલા પૈસા પરત આપવાની વાત કરી તો આરોપીઓએ રોકાણ કરેલા પૈસા પરત આપવા માટે બીજા પૈસાની માગણી કરી. ભૂમિકા ડિજિટલ માફિયાઓની જાળમાં પૂરેપૂરી ફસાઈ ગઈ. હવે બહાર આવવાનો કોઈ રસ્તો ન હતો. તેમ છતાં ભૂમિકાને લાગ્યું કે તેના વધારે રૂપિયા આપવાથી કદાચ તેના રૂપિયા પાછા આવી જશે, અને એટલે જ તેણે વધારે ને વધારે રૂપિયા એ ફ્રોડ લોકોને આપતી ગઈ, અને છેલ્લે તેને એટલો ત્રાસ અપાયો કે તેણે જીવન ટૂંકાવી દીધું. ભૂમિકા જે ટેલિગ્રામ આઈડી પર વાતચીત કરતી હતી તે receptionist@isabella 00543 આઈડીમાં
ભૂમિકાએ જમા કરાવેલા 8 લાખ રૂપિયાની રિસિપ્ટ મળી આવી છે, જેમાં ભૂમિકાએ 14 જુલાઈના રોજ શ્રીરામ બિશ્નોઈને મૈસૂર બ્રાન્ચમાં 4 લાખ રૂપિયા મોકલ્યા હતા અને 11 જુલાઈના રોજ આદર્શ નામની વ્યક્તિને મધ્યપ્રદેશની બ્રાન્ચમાં બીજા 4 લાખ રૂપિયા મોકલ્યા હતા. આઈડી ધારક ભૂમિકા પાસેથી વધુ પૈસાની માંગણી કરતો હતો, પણ સામે ભૂમિકાએ અગાઉ ચૂકવેલા પૈસા પરત આપવાનું કહેતા તે પૈસા પરત આપવાની ના પાડતો હતો. ભૂમિકા કંટાળી ગઈ. અત્યાચાર એટલો વધી ગયો કે ભૂમિકાએ રિસેપ્શનિસ્ટ@ઇસાબેલા આઈડી પર મેસેજ કર્યો કે હવે તમારા ત્રાસથી હું આપઘાત કરવા જઈ રહ્યો છું. તેણે આઈડી પર જે ઝેરી દવાના ટીકડાથી આપઘાત કર્યો છે તેનો ફોટો પણ મોકલ્યો. તેમ છતાં તે ફક્ત રૂપિયાની જ માગણી કરતો હતો. ટેલિગ્રામ એકાઉન્ટ પર અલગ અલગ ઇનિશિયલી ટાસ્ક આપવામાં આવતા હતા અને ઇનિશિયલી એ જ્યારે નાના નાના ટાસ્ક કમ્પ્લીટ કરતા હતા તો એમને એ રિફંડ મળતું હતું, પણ પછીથી જ્યારે એમને મોટું ઇન્વેસ્ટમેન્ટ એનામાં ચાલુ કર્યું ત્યારે પછી એમને રિફંડ આવતા બંધ થઈ ગયેલા હતા અને એમને અલગ અલગ એ જે એમના પૈસા છે વિથડ્રો કરવા માટે પણ એમને બીજા પૈસા માંગણી કરવામાં આવી રહી હતી. એવી રીતના એમની જોડે અલગ અલગ રીતે ફ્રોડ કરી અને એમની પાસેથી ટોટલ આટલું જે અમાઉન્ટ છે એ લેવડાવવામાં આવી લીધેલું. જો ભૂમિકાએ પહેલાથી જ આ બાબતની જાણ પરિવારને અને પોલીસને કરી હોત તો કદાચ તેનો જીવ બચી ગયો હોત, પરંતુ ભૂમિકા આર્થિક અને માનસિક અત્યાચારનો સામનો ન કરી શકે, જેના કારણે આજે તેનો પરિવાર ભાંગી પડ્યો છે. પરિવાર ઈચ્છે છે કે જે પણ આરોપીઓ હોય તેમને કડકમાંથી કડક સજા મળે અને ફરીથી આવું કોઈની સાથે પણ ન બને. ડીએસપી અમારી આ વસ્તુ ઉપર રિક્વાયરમેન્ટ પ્રમાણે કરી રહ્યા છે. એ બસ અમારે એવું જોઈએ છે કે આમાં એક એનો રસ્તો બતાવે કે આ જે થયું છે એ કંઈક હરખું થઈ જાય. અને મારી બેનનો જીવ તો ગયો છે, પણ એની વાહે બીજા બધાનું આવું ન થવું જોઈએ. તમને કેવી રીતે ખબર પડી કે આ બેન આવી રીતે કંપનીમાં ફ્રોડમાં છે? એણે એના ફોનમાં અમે બધું જોયું. ત્યાં સુધી તમને કોઈ વસ્તુ ખબર નહોતી કે ભાઈ આવું છે કાંઈ. ત્યાં સુધી અમને કાંઈ વસ્તુ કેમ નહોતી આવી. અને જ્યારે એણે સુસાઇડ કર્યું ને તો બી એણે બધું કીધું કે ભાઈ જો આ રીતે થયું છે ને એના કારણે હું આવું કરું છું. આખી ઘટનામાં હવે ઘણા સવાલ એવા છે જેના જવાબ હજુ પોલીસને મળી શક્યા નથી. પોલીસ એ તપાસ કરી રહી છે કે ભૂમિકાએ સુસાઇડ નોટમાં શાઇન.com કન્સલ્ટન્સીનું નામ કેમ લખ્યું? શું ટેલિગ્રામથી સંપર્કમાં આવેલી વ્યક્તિ શાઇન.com સાથે સંકળાયેલી છે? શાઇન.com અને રિસેપ્શનિસ્ટ ઇસાબેલા 00543 સાથે શું કનેક્શન છે? 8 લાખની લેવડ દેવડનો હિસાબ મળ્યો, અન્ય રકમનું શું થયું? આ તમામ બાબતે પોલીસ તપાસ કરી રહી છે અને આરોપી સુધી પહોંચવા માટે પ્રયત્નો કરી રહી છે. આશા રાખીએ કે લોકોને લૂંટનારા આવા ઠગબાજો જલ્દી જેલના સળિયા પાછળ ધકેલાય, જેથી કોઈ બીજી વ્યક્તિને આ રીતે આપઘાત કરવા મજબૂર ન થવું પડે. અને જો તમે કોઈ આવા ફ્રોડમાં ફસાયા હો તો આપઘાતનો રસ્તો ન અપનાવીને પોલીસનો સંપર્ક કરજો, જેથી તેનો યોગ્ય રસ્તો આપને મળી શકે.